તો શબ્દ ઉચ્ચારણ માતા સરસ્વતી, તો અમને વાણી આપજો ધી, એવા ભૂલ્યા અક્ષર અમને બતાવજો, એ મારે ગુણ ગાવા છે અગણી. તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો ગઈકાલે આપણી કથામાં આપણે ક્યાં આવ્યા હતા? બોલો સોનલબેન, કાલ કથામાં ક્યાં આવ્યા હતા? હું તો પાર્શ્વનાથમાં આવ્યો છું. કથામાં કાલે આત્મદેવ નામના બ્રાહ્મણના દીકરા ધંધુકારીનો ઉદ્ધાર થયો હતો. ધંધુકારીનો મોક્ષ થયો હતો. ધંધુકારીનો મોક્ષ થયો હતો બેનો? બોલો રાધે રાધે. કોઈને કઈ ખબર જ નથી. બોલો. તો કાલે ધંધુકારીનો મોક્ષ થયો હતો અને પરીક્ષિત ગુરુજીની શોધમાં નીકળ્યા હતા. સુખદેવજી મહારાજ સમાન ગુરુ બિરાજમાન હતા. સુખદેવજી મહારાજ બિરાજમાન હતા. સૌથી પહેલા વક્તાના લક્ષણો બતાવ્યા છે. गुरु बिन ज्ञान ना उपजे और न मिटे मन का भेद, गुरु बिन संशय ना टळे चाहे पढ़लो चारो वेद. वक्ताए सीवेला वस्त्र પહેરવા જોઈએ નહીં. ગૌમુખી માળા અને આસન પોતાનું લઈને આવું વક્તાએ ઉપવાસ રાખી, મારી વાત છે, ઉપવાસ રહી અને કથા કરવી જોઈએ. એવી જ રીતે શ્રોતાના લક્ષણો બતાવ્યા છે. શ્રોતાએ પણ ઘરેથી આસન લઈને આવવું, ગૌમુખીને માળા લઈને આવવું અને સાડી પહેરીને આવવું, માથે ઉડીને કથા સાંભળવાની શાંતિથી બેહી. આ શ્રોતાના લક્ષણ બતાવે છે. શ્રોતાએ પણ ઉપવાસ કરવો જોઈએ, પણ કોઈ ઉપવાસ કરતું નથી. ગંગાજી માના કે યમુનાજી માના. આ ભાઈ એલપી માં ઢોલક વગાડતા હતા. અમારા સિટીમાં એલપી ભજનિક છે ને, 50 વર્ષ જૂના છે. 75 વર્ષ થયા તો પણ સોલિડ વગાડે છે. ગંગાજી માના તો યમુનાજી માના, તોરે મારો શ્યામ તને કેમ ના દેખા. અને આજ ગુરુજીને મહિમા સમજાવ્યો છે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને. ગુરુ આમાંથી કોણે બનાવ્યા છે બેનો? ગુરુ કોણે બનાવ્યા છે? તો ગુરુનો મહિમા સમજાવતા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે ગુ એટલે અજ્ઞાન રૂપ અંધકાર અને રૂ એટલે તેજમય પ્રકાશ. જે પોતાના શિષ્યને અજ્ઞાન રૂપ અંધકારથી લઈ અને જ્ઞાન રૂપ પ્રકાશ આપે એને ગુરુ કહેવાય છે. કે સદગુરુદેવ તમે સાચા ભગવાન છો, અંતરની આંખડી ઉઘાડો જીરે. એ અંતરની આંખડી ઉઘાડો મારા માલા, એ અંતરની આંખડી ઉઘાડો જીરે. જેવી રીતે નદીનું વહેણ પાણી એમને વહી જતું હોય, જો એ વાણી પર બાંધ બાંધવામાં આવે તો અનેક જમીન, હજારો એકર જમીન ફળદ્રુપ થાય છે. બસ ગુરુજીનું કામ પોતાના શિષ્યને યોગ્ય દિશા બતાવવાનું છે. એક નગરમાં
એક ગુરુ અને ચેલા રહેતા હતા આશ્રમમાં. ગુરુજી ઓલા ચેલાને જ્યારે હોય ત્યારે કે ગુરુજી ચેલાને કહેલા તું 3 ટાઈમ ખાય છે અને 1 ટાઈમ નાય છે, એના કરતા 3 ટાઈમ નાવાનું ચાલુ કરી દે અને 1 ટાઈમ જમવાનું ચાલુ કરી દે. અને ચેલાને શું કીધું, તમે એકાદશીના વ્રત કરો. કે ધન્ય એકાદશી રે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ મારે એકાદશી ના વ્રત કરવા છે, મારે એકાદશી ના વ્રત કરવા છે, મારે ધ્યાન હરિના ધરવા છે. ધન્ય એકાદશી રે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી રે ધન્ય એકાદશી, હે ધન્ય એકાદશી રે ધન્ય એકાદશી. બોલો એકાદશી શીરો પામીએ. એકાદશી કરીએ તો શું થાય? શીરો પામીએ. 11 વાર 11 પ્રકારના ફરાળ બનાવીને લોકો ખાય. સૂકી ભાજી બનાવે, મોરૈયો બનાવે, શીરો બનાવે. અઢિયાને કીધું તું અધમણનું ખાય છે, તું તો અઢિયા જેવો છે. અઢિયા તું એકાદશીનું વ્રત કર અને મારા ઠાકોરજીને ઘંટડી વગાડી અને યાદ કરીને પછી ફરાળ કરજે. પણ આ ફરાળ આશ્રમની બહાર જઈને કરજે. અઢિયાએ તો ફરાળ તૈયાર કર્યું અને ટોકરી હાથમાં લીધી. હે ગુરુજીના મિત્ર ઠાકોરજી, હે ગુરુજીના મિત્ર ઠાકોરજી, ફરાળ તૈયાર છે, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. લક્ષ્મીજી પગ દબાવતા હતા ઠાકોરજીના. પીળા પીતાંબર જરકમી જાખા મુખ મુરલી ગનગોર, વનરાવન કી કુંજ ગલી में जय जय जुगल किशोर. હાલો, કોઈ ભક્ત બોલાવે છે. લક્ષ્મીજી તૈયાર થઈ ગયા. ગોરાણીએ સુંદર મજાની લાલ સાડી પહેરી. મોટા ભાઈને લઈ લીધા, મહાદેવજીને લઈ લીધા, પાર્વતીને લઈ લીધા. અઢિયો કે ગુરુજીના મિત્ર ઠાકોરજી, ગુરુજીના મિત્ર ઠાકોરજી, આવી જાઓ, ફરાળ તૈયાર છે. એકને બોલાય 4 આયા. અમારી ઠાકોરજી કોણ? હું ઠાકોરજી. અમારી ઘરવાળી છે, એને લીધા વગર હું ક્યાંય જતો નથી. અમારા મોટા ભાઈ મહાદેવજી છે, એમને લીધા વગર નથી. અમારા મોટા ભાભી પાર્વતી મૈયા, એમને લીધા વગર પણ અમે ક્યાંય જતા નથી. ગુરુજી હવે તો 4 થયા, ફરાળ વધારે સામગ્રી આપો. બ્રહ્મા આવ્યા, બ્રહ્માણી આવ્યા, ઇન્દ્ર આવ્યા, ઇન્દ્રાણી આવ્યા, રામ આવ્યા, સીતા આવ્યા. અઢિયો તો લમણે હાથ દઈને બેઠો હતો. હવે હું ફરાળ બનાવીશ નહીં, તમારી ગોરાણીઓને કહો કે આ બધો ફરાળ બનાવે. લક્ષ્મીજી ગયા રસોડે, અન્નપૂર્ણા માતા ગયા રસોડે. અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે, જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થે ભિક્ષાં દેહી ચ પાર્વતી. લક્ષ્મીજી એવો સુંદર મજાનો વઘાર કર્યો, કઢી બનાવી, એવા ભરેલા રવૈયાનું શાક બનાવ્યું, એવી દાળ બનાવી, એવો વઘાર કર્યો. સીતા મૈયા એવો સુંદર મજાનો કહેવાય શીરો બનાવ્યો છે અને એવો સુંદર મજાની રસોઈ. ભાતની અંદર તો ઓહો, કાજુ બદામ નાખ્યા છે, દ્રાક્ષ નાખી છે, એવી સુગંધ આવે. કોકમ નાખ્યું, વઘાર કર્યો, એવું સુંદર. આખા જગતમાં એનો સુગંધ સોડમ ફેલાઈ ગઈ.
ગુરુજી દૂરથી જોતા રહી ગયા કે આટલા વખત થયા પણ મને ભગવાન મળ્યા. પણ ગુરુજીએ કીધું એ રસ્તા પર ચાલ્યા તો ભગવાન મળ્યા. બેનો હું આ કથા કરું છું તો વધારે પુણ્ય કોને મળે? સાંભળવા વાળાને મળે. કેમ નીચે બેઠા છો તમે? હું ભગવાનની પાછળ બેઠો છું. તમે સામે બેઠા છો ભગવાનની, એટલે વધારે પડતું ફળ બહેનોને મળે. એક જગ્યાએ એક મૂરખ હતો બહેનો. એક મૂરખ વ્યક્તિ કે હવારની હાજ પડી, હું જોઉં આજ ભગવાન મને કેવી રીતે જમાડે છે. ભગવાન જોડે શરત માંડી અને હવારની હાજ પડી. ઓલો મૂરખ ઝાડ ઉપર ચડીને બેહી ગયો. હવાની હાજ પડી એટલે મૂરખને જોખું આવ્યું. ચોર લોકો ચોરી કરીને લાવતા હતા, નીચે જમવાનું બધું ખાતા હતા. ડાળખું ઓલ્યું એટલે કે નક્કી ઉપર રાજાનો કોઈ જાસૂસ બેઠો લાગે, નીચે ઉતાર્યો. બીજું જમી લે નહીં કરતા મારી નાખીશું એમ કરીને એને નતું ખાવું તો પણ હવાની હાજ પડીને એટલે મધુબેન એને મોઢામાં કોળ્યો. ભગવાને પહોંચાડ્યો. કોઈનો ભાર ન રાખે મુરારી, સૌને વ્યાજ સહિત આપે મારો હનુમાન. ચક્કર ચક્કર માંથી એને નતું ખાવું તો ભગવાને એને જમાડ્યું. નંદલાલ રે મારી પ્રેમની થાળી. બોલો મેં તો રસોઈ મારા હાથે બનાવી. બોલો હે પ્રાણ જીવન તમ કાજ રે મારી પ્રેમ નિથાળી. બોલો ભાત રે ભાતના મેવા બનાવ્યા. અને વિધ વિધના પકવાન રે મારી પ્રેમની થાળી. અને ગુરુજી દૂર જોતા જોતા રહી ગયા. પોથી પડ પડ જગમુઆ, ઓ પોથી પડ પડ જગમુઆ, પડ્યો ના પંડિત હો ડાઈ અક્ષર પ્રેમ કે, बड़े सो पंडित होय कबीरा, पढ़े सो पंडित हो. गुरुजी के आटला वखतથી હું ભગવાનનું નામ દેતો હતો પણ ભગવાન મને મળ્યા અને અડ્યો. ગુરુજીની આજ્ઞાનું પાલન કર્યું. બહેનો, તમે તમારા કોઈ નીતિ નિયમો બનાવો, કોઈ ગુરુ બનાવો. તમારી પત્નીને ગુરુ બનાવો, પતિને ગુરુ બનાવો, તમારા માતાને ગુરુ બનાવો, તમારા પિતાને ગુરુ બનાવો. જેની પાસેથી શીખવા મળે આપણો ગુરુ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સાવધાન થઈને કહે છે, જગતની ઉત્પત્તિની વાત કરી છે. મનુ મહારાજ અને શત્રુપા રાણી, બ્રહ્માજીએ પોતાના જમણા આંખમાંથી મનુ મહારાજ અને શત્રુપા રાણીને ઉત્પન્ન કર્યા છે. મનુ મહારાજ અને શત્રુપા રાણીને 3 દીકરી હતી, દેવહૂતિ, આકૃતિ અને પ્રકૃતિ. અને 2 દીકરા હતા, રાજા પ્રિયવત અને રાજા ઉત્તાનપદ. એમાંથી દેવહૂતિના લગ્ન એક કંદમ ઋષિ સાથે થયા, આકૃતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા
અને પ્રકૃતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા છે. અને આ બાજુ સુખદેવજી મહારાજ ભગવાનના અવતાર કાર્યની વાત કરે છે. કશ્યપ ઋષિને 2 પત્ની હતી, સુરુચિ અને સુનીતિ. દિતિ અને અદિતિ. અદિતિ એ કશ્યપ ઋષિને કે સ્વામી મારે તમારે સાથે ભોગ ભોગવવા છે. એટલે કશ્યપ ઋષિ કહેવા લાગે કે ભાઈ આ સમયે સંધ્યા સમયે ભોગ ના ભોગવા. છતાં પણ સંધ્યા સમયે અદિતિએ કશ્યપ ઋષિ સાથે ભોગ ભોગવ્યા. એટલે 2 રાક્ષસ દીકરા જન્મ લઈ રહ્યા છે. અને આ બાજુ આદિનારાયણ પરમાત્માએ બ્રહ્માજીને કીધું તપ તપ તપ. બ્રહ્માજી તપસ્યા કરવા બેઠા અને બ્રહ્માજીના નાકમાંથી અંગુષ્ઠા પ્રકારના ભગવાન વરાનારાયણનો પ્રાગટ્ય થાય છે. બોલે વરાનારાયણ ભગવાન કી જય. અને અદિતિના ગર્ભે હિરણાક્ષ અને હિરણાકશ્યપ 2 રાક્ષસ દીકરાનો જન્મ થયો. હિરણાક્ષ એટલે જેની આંખમાં લાલચ દિવસે ને દિવસે વધતી છે. હિરણાક્ષ રાક્ષસ દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો. હિરણાક્ષ રાક્ષસ દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો. પૃથ્વીને રસાતાળમાં લઈ ગયો છે. ભગવાન વરાનારાયણ યુદ્ધ કરવા ગયા. કહેવાતું તો જલતલ છે. ભગવાન કે અત્ર તત્ર સર્વત્ર. જેમ સિંહની જેમ ગર્જના કરે એમ ભગવાન વરાનારાયણ ગર્જના કરી એક જ મુષ્ટિનો પ્રહાર કર્યો. ત્યાં તો કહેવાય કે હિરણાક્ષ નામના રાક્ષસનો વધ થાય છે. બોલીએ ભાગવત ભગવાન કી. હે શ્રીમન નારાયણ 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 શ્રીમન શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ ભજ મન નારાયણ નારાયણ નારાયણ. તારી બાજુ ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય.